નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 4 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે એહી સુધીર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 4 એહી સુધીર. પ્રશ્ન 1 છે, નીચે આપેલા પદ્યોનું અનુલેખન કરો. એટલે કે અહીં જે શ્લોકો કે સુભાષિતો આપેલી છે તેને આપણે સારા અક્ષરોમાં લખવાની છે. તો ચાલો જોઈએ. પહેલી સુભાષિત છે, અહમ પ્રભાતે ઉતિષ્ઠામિ માતા પિતરો પ્રણમામિ દેવાન ભક્ત વરેણ્યાન નત્વા પઠને મતિમ વિદ્યા સ્વામી. ત્યાર પછી બીજી સુભાષિત છે, ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. ત્યાર પછી પ્રશ્ન 2, જોડકા જોડો. જેમાં પેલું છે ખેલનાંગણમ ગચ્છામ, તો તેની સામે આવશે વજ્ર કાયતામ વિંદામ. બીજું છે પુષ્પવાટિકામ ગચ્છામ, તો વિદ્ય વિનાશકમ અર્ચામ. ત્રીજું જ્ઞાન નિધિ સંચયનું આમ, તો તેની સામે આવશે જ્ઞાન વારિધો વિહરમ. ચોથું ભારત માતુ સેવા સત્કાર, તો તેની સામે આવશે દેશ હિતાર્થમ જીવામ. અને પાંચમું તન્વા મનસા હિતમ ચરંત, તેની સામે આવશે સદા ગુરુન અનુગચ્છામ. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ફેરફાર કરો. જેમાં ક્રીડ તો ક્રીડામ, ખાદ તો ખાદામ, ચલ તો ચલામ. ત્યાર પછી પઠ તો પઠામ અને નય તો નયામ. ત્યાર પછી પ્રશ્ન 4, પાઠ્યપુસ્તકની મદદથી નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો. જેમાં પેલું છે દેશના હિત માટે જીવીએ, તો તેનું વાક્ય થશે દેશ હિતાર્થમ જીવામ. બીજું વિવિધ ફૂલોની માળા બનાવીએ, તો વિવિધે કુસુમેર વિધાય માલામ. ત્રીજું હંમેશા ગુરુઓને અનુસરીએ, તો તેનું થશે સદા ગુરુન અનુગચ્છામ. ચોથું બગીચામાં જઈએ, તો ઉદ્યાનમ ગચ્છામઃ. અને પાંચમું જ્ઞાનરૂપી ખજાનાને મેળવીએ, તો જ્ઞાન વારિધો પ્રાપ્તવાન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો. જેમાં પેલું છે સદા કાન અનુગચ્છામ, તો સદા ગુરુન અનુગચ્છામ. બીજું વિવિધે કુસુમે કમ અર્ચામ, તો વિવિધે કુસુમે વિઘ્ન વિનાશકમ અર્ચામ. ત્રીજું કસ્ય હિતાર્થમ જીવામ, તો દેશ હિતાર્થ જીવામ. ચોથું ખેલે કિમ વિંદામ, તો ખેલે વજ્ર કાયતામ વિંદામ. ત્યાર પછી પ્રશ્ન 6 છે, આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો ચાલો પૂર્ણ કરીએ. પેલી છે એહી સુધીર
एहि सुविक्रम खेलनांगणम गच्छाम धावन कुर्दन चलने खेले वज्र कायताम विंदाम। त्यार पछी बीजी पंक्ति तन्वा मनसा हितम चरंतः सदा गुरुन अनुगच्छाम भारत मातु सेवा सत्कारः देश हितार्थ जीवाम। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ચિત્રોના આધારે નીચેના વાક્યોનું સાચું વાક્ય પસંદ કરી અને લખો। તો ચાલો લખીએ। જુઓ, પેલા ચિત્રનું વાક્ય આવશે સદા ગુરુન અનુગચ્છામ, તેની બાજુમાં છે તેમાં આવશે ખેલનાંગણમ ગચ્છામ। ત્યાર પછી અહીંયા આવશે વિઘ્ન વિનાશકમ મરચામ, આ ચિત્રમાં આવશે પુષ્પ વાટિકામ ગચ્છામ, અને છેલ્લા ચિત્રમાં આવશે દેશ હિતાર્થ જીવામ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 એહી સુધીર ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે। કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો। તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો। ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।